હા તો ઓલરેડી ગાય આજે આપણું વાવેતર કરવાનું હોય ઘરનું ને શુભ મુહૂર્ત જો શરૂઆત કરી હા હાથિયા બાથિયા કરી અને બધું પછી ચાલુ કરીએ આપણે વાવેતર રેગ્યુલર રાબેતા મુજબ બધું હાલતું હોય. હા આસ્તા ઓરું જોજે મત દીકરો. હા એમ કે હા માથે મૂકતે મારા દીકરો જો હાથી હોય ને ત્યાં વસાડે હેઠી બે હેઠા બસ હા બસ લે આ ઓરું જોજો હા બસ એમ બધે ખાસામાં ફૂલ મૂકતે આ એમ પપ્પા સામે જોતી જજો એ કાંઈ બસ પપ્પા સામે જો. હા તો ઓલરેડી ગાય સમીરભાઈ પણ શ્રીફળ બીફળ વધારી અગરબત્તી કરી અને શુભ મુહૂર્ત ચાલુ કરવાનું હોય આપણે. ચાલો અહીંથી સ્ટાર્ટિંગ કરવાનું હોય આપણે વાવેતર. ચાલો આ ખેતરમાં એક પડું આજ વાવી દઈએ બાકીનું પછી પી જઈએ તે પછી આગળ વાવતા જાઉં. હા તો ઓલરેડી ગાય ખાતરમાં આપણે ડીએપી એડીનો ખોળ અને સલ્ફરના પાડા ત્રણેય જો મિક્સ કરી અને વાવેતર કરીએ. ચાલો મિક્સ થઈ જાય એટલે મંડી વાવેતર ચાલુ કરી દઈએ પાછું. હા તો ઓલરેડી કઈ જો આ રીતે બાકાજી બોલતી હતી આપણા ખેતરમાં. હા તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા જીતુભાઈ ને વાવેતર કરવા. હા અને ચા પાણી આવી ગયા છે. જો જીતુભાઈ ચા પાણી લઈએ હોય કે ચા વગર મેળે ના આવે આપણે ઉપાય. હા તો હાલો રેડી ચા પાણી પી લઈને પછી કરીએ પાછું ચાલુ. હા તો હા તો ઓલરેડી કઈ જોવો અહીંથી ભાઈ એટલું જરા પૂછવું એટલે બાકા જેટલું એટલું. હા તો ઓલરેડી કઈ જો એક મંદિર હાલતી હતી આપણે વાવેતર તો ઓલરેડી કઈ આપણું ઘરનું વાવેતર કરી જીતુભાઈનું કરી અને આપણે આવી ગયા તો સોનવડિયા મુનાભાઈ ત્યાં ન્યાય અધૂરું છે. આજે ઓલરેડી પૂરું કરી દેવાનું છે બધું. બે માટીને રેખા દાણા ભરવા ખાલી બંધ કરવાનું થતું જ નથી. હા ગોવિંદભાઈ ને
તો આ બધી વાવેતર કરી ગયા હતા એ પેલા પી ગયું હે. અને છેલ્લો દિવસ છે, આ વાવેતર પૂરું થઈ જાય એટલે મુનાભાઈની વાવેતર પૂરા બધાય. તો એક વાડી તો રહે જ 15 વીઘા ઉપાય. બાકી તો ઓલરેડી કઈ આપણે આવી ગયા હતા કાનાભાઈ ને પ્રભુદાસ ને આપણે 10,000 ની જરૂર પડે એટલે કાનભાઈ પકડી લઈ પ્રભુદાસ. અમારે નિયમ છે કે ભાવ આવી 10,000 લઈ જવાના કા. હા હવે ઓણ મકાન કર્યા એટલે જરાક ભીડ ઘટે એટલે આપણે સીધું આવી જવાનું. અવાર પણ લોસ જવાનો છે કા, હપ્તો બાઉન્સ જવાનો છે અવાર. તો હાલો આમાં હે વાવેતર કરવાનું, અડધું વાવેતર આજ કરવાનું, અડધું પછી કરવાનું. હાલો બાકાજી બોલાવી નાખ. તો ઓલરેડી ગઈ 20 તારીખ વાવેતર થયું બાકાજી બોલાવી. તો ઓલરેડી ગઈ તડકો બહુ છે તો ચા ને બદલે આવી ગયું ઠંડુ. હવે તો હાલો ચા ને બદલે ઠંડુ મારીને કરીએ ચાલુ બીજું. બસ હા ટ્રેક્ટર પડ્યું સાઈડમાં, ખાના બાના ભરી કમ્પ્લીટ કરવાની આપણે. હા તો ઓલરેડી ગાઈસ આપણે પૂગી ગયા હતા મહેશભાઈ ને. એને વાવેતર કરવાનું હતું મગફળી 22 નંબર. હા શ્યામભાઈ નો બધા પૂગી ગયા. હા જયદીપભાઈ, આપણા રવિભાઈ હાંજે સીધા પી ગયા હતા એ હબાવની. અને જીતુભાઈ આવ્યા એનું વાવવાનું છે પછી આનું વાવીને. 22 નંબર ઉપાય દાણો મોટો. એ કાઢતા જ જજો કાકા. જીતુભાઈ ને પૂગ્યા હતા, જો આ એ બધું પાઈ દીધું હતું અને જે બાકી હતું એ વાવેતર કરવાનું હતું. તો હાલો પાછા આજ પૂગી ગયા અહીં. હા જીતુભાઈ વાઇટ જોઈને બેઠા વેલેરું વવાઈ જાય તો વેલેરું પાઈ દેવું. આજે રાઈતી ને રાઈતી પાઈ દેવું પાઈ ગયા. બાકા જેકી બોલાવ નાખવા થાય કે હમણાં તો રાઈત નથી જાગીને. અને સામે જે માંડ્યું છે વાવેતર એ પણ આપણું જ છે, ઉગી ગઈ કમ્પ્લીટ ઓલરેડી. હા હાલ આ પાક વાવી દઈ જાય બાકી છે. હા તો ઓલરેડી કહેશે આપણે વાવતા હતા જીતુભાઈ ત્યાં. હા અને જો આગળ દાતા બતા તોડી અને રેડી કરી નાખ્યું કડો આવ્યું એમાં. હા હા તો હાલો દેખાડ. હા દાટો હે આખો ભાંગી જ નાખ્યો, પૂરું કરી નાખ્યો. આ તો સરસ બટકી ગયું. હા અને આ બીજો દાટો
જોઈન્ટ કરી લીધો આપણે. તો હાલો નવો લઈ આવ્યા, ફિટિંગ કરી નાખીએ એમ. છેલ્લો દાંતો હતો ને હા ભાગ ગયો ભાઈ, એક ઘા ને 2 કટકા એની વાયરી છે ભાઈ. હાલો નવો ડાટો આવી ગયો આપણે. હાલો ફિટિંગ કરી નાખીએ. અહીંથી બેઠકો ભાઈ. લાંબો હોય તો મોજ પડી જાય એવું લાગે.